આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। જસદણમાં જેટકોના ટેકનિકલ વીજ કર્મચારીઓ આજ રોજથી હડતાલ ઉપર। જસદણના જેટકોના ટેકનિકલ વીજ કર્મચારી યુનિયન દ્વારા 66 કેવીના આઉટસોર્સિંગથી ચાલતા પાવર હાઉસમાં આવતી તારીખ 15, 16, 17, 9, 2022ના દિવસોમાં હડતાલ જાહેર કરેલ છે, જેમાં 15/9/2022 કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને 16/9/2022 66 કેવીના નજીકના જેટકો ડિવિઝનની ઓફિસ ઉપર ધરણા કરવામાં આવશે, તેમજ 17/9/2022 સબસ્ટેશન પર ફરજ નિકુંજ રાણપરિયા। આ કેટલા સમયથી તમે જે નોકરી કરો છો જસદણમાં, કેટલો સમય થયો? અમારી 10 વર્ષથી આ માંગણી છે। 10 વર્ષથી અમે લોકો નોકરી કરીએ છીએ આઉટસોર્સિંગમાં। આ આઉટસોર્સિંગ પ્રથામાં અમારું શોષણ પૂરી રીતે થાય છે। 7 થી 8 હજાર રૂપિયાનો મહિને પગાર મળે છે, જેની કામે જેટકોના જેની સામે જે કર્મચારીઓ છે એને 40 થી 50 હજાર રૂપિયા પગાર મળે છે। એ જ કામ અમે લોકો કરીએ છીએ અને આ એક તો જોખમી લાઈન કહેવાય। ઇલેક્ટ્રિકલ સાથેનું કાયમી અમારે કામ કરવાનું હોય છે, તો આ 7 થી 8 હજાર રૂપિયા પગારમાં અમારે ઘર કઈ રીતે આપવું? એટલા માટે સમાન કામ સમાન વેતન સાથેની અમારી આ માંગણી છે। આ માંગણી પૂરી કરવા માટે આજે અમે અત્યારે 132 કેવી જસદણ ખાતે આવ્યા છીએ। આવતીકાલે અમારે સવારે 10 વાગ્યાથી પેન ડાઉનનો કાર્યક્રમ છે, જે સમગ્ર ગુજરાતમાં લાગુ કરવાનો છે। જ્યાં સુધી અમારી માંગણીઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ કાર્યક્રમ અને અમારી આ લડત કન્ટિન્યુ ચાલી રહેશે। વંદે માતરમ। ભારત માતા કી જય। વંદે માતરમ, વંદે માતરમ। આજે તમે જીઆઈબીમાં અહીંયા આવ્યા છો, શેના કારણે આવ્યા છો? તમે બધા ભેગા થયા છો આજે? અમે બધા 66 કેવી જેટકોના આઉટસોર્સિંગના કર્મચારીઓ છીએ। અમારી માંગ લગભગ 10-15 વર્ષથી એવી છે કે સમાન કામને સમાન વેતન। નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે કરકસર ભરી એક યુક્તિ કરી કે આઉટસોર્સિંગ પ્રથા નાખી, બાકી અમારે આઉટસોર્સિંગ પ્રથા હતી નહીં, બરાબર છે। હવે તો આપણો વિકાસ એવડો થઈ ગયો, ગુજરાતનો વિકાસ એવો થઈ ગયો, દિલ્હીમાં પંજાબમાં ત્યાં તો બધા આઉટસોર્સિંગ પ્રથા જ બંધ કરાવી દીધી ને કાયમી કરવા માંડ્યા છે। તો આપણું ગુજરાત આટલું સક્ષમ છે તો અહીંયા કેમ આઉટસોર્સિંગ પ્રથા હજી 20 વર્ષથી કાળા કાયદા જેમ હાલે જ છે? અને પગાર જો ધોરણ ગણો તો ગવર્મેન્ટ બધા એમ્પ્લોયને 50 થી 60 હજાર પગાર, એ જ કામ અમે બધાય કરી, અમને પગાર 7 થી 8 હજાર વધીને 9 હજાર મળે। એટલે આટલો ભેદ વચ્ચે હવે આવી મોંઘવારીમાં આવડું કામ આવડું વેતન ક્યાં હિસાબ કરવો, બરાબર છે? હવે આ અમારે કાળો કાયદો બંધ કરો, આઉટસોર્સિંગ પ્રથા જ નાબૂદ કરાવી દો, અને એ સરકારમાં તાકાત ન હોય તો અમને સમાન કામ સમાન વેતન કરી દો। ટેન્ડર પોલિસી બદલાવી હોય તો એ કરો, જે કરવું એ, પણ અમારે હવે સમાન કામ સમાન વેતન અને આઉટસોર્સિંગ બંધ કરી દો। એજન્સીઓને ન પોહાતું હોય તો આઉટસોર્સિંગ પ્રથા જ કાઢી નાખો, ડાયરેક્ટ ગવર્મેન્ટ એમ્પ્લોય તરીકે અમને નિમણૂક કરી દો, એવી અમારી માંગણી છે। કાલે અમે બધાએ 15 તારીખે કાળી પટ્ટી ધારણ કરીને નોકરી કરી હતી। આજે અમે 132 ડિવિઝને આવીને ધરણા કરી છીએ અને કાલથી અમે બધો સ્ટાફ પેન ડાઉન કરી છીએ। પેન ડાઉન કરીને અમારો ટૂંકમાં પેપર વર્ક કાંઈ કરવાના નથી, જ્યાં સુધી આ માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી કન્ટિન્યુ અમારું પેન ડાઉન ચાલુ જ રહેશે, એવી અમારી માંગણી સાથે આજે ધરણા કરવામાં આવ્યા છીએ। સાહેબને રજૂ કર્યું, એણે શું કીધું? સાહેબે કીધું કે આ સિસ્ટમ 10-15 વર્ષથી ચાલુ જ છે, અમને અમારો પગાર મળે જ છે, તમને એ રીતે ટેન્ડર પોલિસીના ભાગરૂપે એટલો પગાર મળે છે, તો ટેન્ડર પોલિસી બદલાવો પડે, આમાં અમારું કાંઈ ન હાલે। એટલે ઉપરના ઉચ્ચ કક્ષા સુધી અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, ઉર્જા મંત્રીને રજૂઆત કરી છે, આ બાબતે જ્યાં જ્યાં રજૂઆત કરી છે હજી કોઈ અમને સામે રિસ્પોન્સ આનો મળ્યો નથી કે ટેન્ડર પોલિસી બદલાવશું કે સમાન કામ સમાન વેતન મળશું કે આઉટસોર્સિંગ પ્રથા બંધ કરશું, એક પ્રકારનું હજી રિઝલ્ટ અમને મળ્યું નથી। એટલે અમે ધરણા આજથી ચાલુ કર્યા છે અને કાલથી પેન ડાઉન ચાલુ કરી છે। ટોટલી આખા ગુજરાતમાં પેન ડાઉન ચાલુ થાય છે।